નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે? આશા કરીશ કે તમે ઓકે હશો, હેલ્ધી હશો. દોસ્તો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે નવા દિવસની શરૂઆત એક નવા બ્લોગ સાથે કરીએ છીએ અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને તમારી મોર્નિંગ પણ થઈ ગઈ હશે. તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આ બ્લોગ પણ તમને ગમશે. આ બ્લોગ ખાલી સિમ્પલ ઘરનો જ બ્લોગ રહેવાનો છે, બીજું કશું જ નથી. થોડી ઘણી એક્ટિવિટી કરવાની છે, એક્ટિવિટી તમારી સાથે શેર કરીશ. તો બીજા બ્લોગની જેમ આ બ્લોગ તમને અવશ્ય ગમશે. જો મારો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર આજના વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો, નિમી મેડમની બી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો ભાખરી અને ચાની તૈયારી ચાલે છે. ગુડ મોર્નિંગ મેડમ. તો એ ગુડ મોર્નિંગ કહે છે. અહીંયા ભાખરી માટે તાવડી મુકાઈ ગઈ છે અને લોટ બંધાઈ ગયો છે ભાખરી માટે અને ચાની તૈયારી ચાલે છે. શું કરે છે? આદુ. જો આદુ ખમણે છે, આદુવાળી ચા પીવાની છે, આદુ મસાલાવાળી. તો દોસ્તો, તમે પેલો પરિક્રમાવાળો વિડીયો જોઈ લીધો હશે. કેવો લાગ્યો પરિક્રમાનો વિડીયો? ખરેખર પરિક્રમામાં બહુ મજા આવી. અને હવે તો અત્યારે છેલ્લા દિવસો છે ને, હવે 10-12 દિવસ બાકી છે. બહુ ભીડ થાય છે. મેં તમને જે બોટ બતાવી હતી ને, બોટમાં બિલકુલ ભીડ હતી નહીં ને. અત્યારે બોટમાં બેસવા માટે 5-5 કલાકની લાંબી લાઈન ચાલે છે. અને મેં તો કાલે એવું સાંભળ્યું છે, ઓથેન્ટિક ન્યૂઝ નથી પણ સાંભળેલું છે, સાચું કે ખોટું ખબર નથી, કે ગઈકાલે શનિવારે, પરમ દિવસે શનિવારે 7 લાખ પબ્લિક હતી. 7 લાખ પબ્લિક હતી અને ગવર્મેન્ટે, પ્રશાસને આ લોકોને રિક્વેસ્ટ કરવી પડી હતી કે હવે આજના દિવસ માટે આવતા નહીં અને રસ્તા બંધ કરવા પડ્યા હતા. એટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ હતી ને 5 કલાકનું વેઇટિંગ હતું. એટલે દોસ્તો, અમે જે ટાઈમે ગયા હતા ને એ ટાઈમ એકદમ બરાબર હતો. એ ટાઈમ લગભગ પહેલું અઠવાડિયું હતું, જે યાત્રા ચાલુ થઈ ને એનું પહેલું અઠવાડિયું હતું. એટલે પહેલા અઠવાડિયાની અંદર પબ્લિક ઓછી હોય છે, કારણ કે ત્યારે ચૈતર મહિનાની નવરાત્રિ ચાલતી હોય છે. પ્લસ લોકો એવું વિચારે કે જઈશું શાંતિથી પાછળથી. અને અમે ગયા હતા ને ત્યારે મોડરેટ પબ્લિક હતી, બહુ ઝાઝી બી નહીં ને બહુ ઓછી બી નહીં. અમે ટાઈમ પણ એવો પસંદ કરેલો કે 5:30-6 ચાલુ કરેલું અને 9:30-10 પૂરું થયેલું. આ ટાઈમમાં છે ને પબ્લિક બહુ ઓછી હોય. મેં એ બ્લોગમાં પણ કીધેલું કે તમે ટાઈમ કયો સિલેક્ટ કરો એની ઉપર ડિપેન્ડ છે. પબ્લિક ત્યાં છે ને મોટે ભાગે રાતના 11 વાગ્યા પછી આવે. 11 વાગ્યા પછી ચાલવાનું કરે એટલે ત્યારે બહુ પબ્લિક હોય અને શનિ રવિ તો બહુ જ પબ્લિક હોય. એટલે આ એક અપડેટ નોંધી લેજો. હજી અઠવાડિયું 10 દિવસ છે દોસ્તો. કદાચ આ બ્લોગ આવશે તો પરિક્રમા પૂરી બી થઈ ગઈ હશે, પણ છતાં નેક્સ્ટ ટાઈમ, દર વર્ષે પરિક્રમા હોય તો નેક્સ્ટ ટાઈમ જાઉં ત્યારે આ વાતનું ધ્યાન રાખજો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછો હું જઈશ, ફરી તમારી સાથે શેર કરીશ કે એક વર્ષમાં શું ફેર પડ્યો અને પબ્લિક કેટલી વધી. તો ચાલો દોસ્તો, હજી મારે ચા પીવાની બી બાકી છે. મારા અવાજ ઉપરથી તમને લાગતું હશે તો ચા નાસ્તાને ન્યાય આપી દઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ. દોસ્તો જુઓ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે કામમાં છે ને, બહાર થોડુંક જવાનું છે, નીરવાનું કામ છે. હવે 2 દિવસ પછી જવાની છે, તો આજે મંડેમાં એનું કામ આટોપી લઈએ. અને આ લેપટોપ આગળ છે ને, એકવાર દિવાળી પર બગડી ગયેલું, રિપેર કરાવ્યું હતું, પણ હવે બેટરીના કોન્ટેક્ટર લોસ થઈ ગયા કે ખબર નહીં, કન્ટિન્યુ પાવર સપ્લાય ઉપર જ ઓન રહે છે, બેટરી ઉપર ઓન નથી રહેતું. એટલે છેલ્લી વાર બતાવી જોઈએ, કંઈ ખર્ચો કરવો નથી. રિપેર થાય તો ઠીક છે, નકર પછી આને સ્ક્રેપ કરી દેશું, કારણ કે આને લગભગ થઈ ગયા છે 6-7 વર્ષ. એટલે હવે એની લાઈફ પૂરી થઈ ગઈ છે. એટલે આ 2 કામ છે અને ઘરના બી થોડાક કામ કરાવવાના છે, એટલે એની બી કમ્પ્લેન લખાવવાની છે. હવે મેન્ટેનન્સ 5 વર્ષ 6 વર્ષ જૂનું થયું એટલે થોડું મેન્ટેનન્સ આવે છે. એટલે બાથરૂમમાં અમુક વસ્તુ તૂટી ગઈ છે. જો તમને બતાવું ને, બાથરૂમમાં છે ને, આ જે રાખવાનું છે ને, અહીંયા રાખ્યું છે, અહીંયા કરવાનું હોય. એટલે ફ્લશ પાસ કરે છે, એટલે જેગવાર વાળાને બોલાવવાનો છે. 3-4 કામ છે. તો ચાલો હવે સિટીમાં જઈએ, કામ પતાવી લઈએ. આજે તો મારી ડ્યુટી છે. મારી ડ્યુટીનો આજનો ટાઈમ છે રાતના 10 થી સવારના 6. જો દોસ્તો, અમારા શ્લોકાબેન આજે અહીંયા રાત રોકાઈ ગયા હતા અને ઉઠી ગયા છે અને સોફા ઉપર ગોઠવાઈ ગયા છે.
મોબાઈલ લઈ અને દૂધ પીધા પહેલાં, ચા પીધા પહેલાં મોબાઈલ લઈને વળગી ગયા છે. અને જો નિર્વાબેન તૈયાર થઈ ગયા છે, અમે બી બહાર જઈએ છીએ. તો ચાલો હવે બહાર જઈએ. બહાર તડકો છે, અત્યારે 9:30 થયા છે, 9:45 જેવું, પણ શરીર પરસેવો છે એટલે ગરમી બહાર બહુ છે. મિત્રો અમે બહાર નીકળી ગયા છીએ અને કામ પતાવતા આગળ વધી રહ્યા છીએ. પહેલું કામ પતાવવા અમે જઈ રહ્યા છીએ. પહેલું કામ ધોબીને કપડાં આપવાનું છે, કારણ કે કપડાનું પોટલું છે એટલે પહેલું એ પતાવી દઈએ. મારી પાછળ નિર્વા બેઠી છે અને હું ડ્રાઈવ કરું છું. નિર્વાના હાથમાં કેમેરો છે. તો દોસ્તો અમે શેરીમાં વળી ગયા છીએ અને જુઓ અમારી ભરૂચની શેરીઓ. આજે 3-4 કામ એવા છે ને કે એને પતાવતા બપોર થઈ જશે. લગભગ 12 વાગે પાછા ઘરે જઈશું એવું મને લાગે છે. જોઈએ હવે કેટલું વાગે અને શું થાય. અને તડકો ફૂલ ઓન છે. 9:45-10નો ટાઈમ છે અને તડકો સખત લાગે છે દોસ્તો. અને જુઓ આ સાંકડી શેરીમાં નીરવા જાય છે ને એ શેરીમાં ધોબીનું ઘર છે અને સામે જે બેન ઇસ્ત્રી કરે છે ને એ ધોબીનું ઘર છે. બેનને જ કપડાં આપવા જવાના છીએ. તો કપડાં આપી અને હવે આગળના કામ પતાવી. મિત્રો બીજું કામ પતાવવા આવ્યા છીએ અને આ કોમ્પ્લેક્સની અંદર આવ્યા છે. આ કોમ્પ્લેક્સ બહુ મોટું છે અને આ કોમ્પ્લેક્સ સરસ છે અને નવું છે. તો અહીંયા બીજું કામ પતાવી દઈએ. જો કોમ્પ્લેક્સની અંદર ઘૂસી ગયા છીએ. કોમર્શિયલ અને રેસિડેન્ટ બંને પ્રકારનું કોમ્પ્લેક્સ છે અને કામ પતાવી અને આગળ વધીએ, કારણ કે અહીંયા જ વધારે વાર લાગે એવું કામ છે. તો ચાલો દોસ્તો પછી મળીએ કામ પતાવીને. જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. બહાર બહુ એક્સ્ટ્રીમ ગરમી છે. જો ભાઈ ભત્રીજી રસ પીવે છે એના હાટો મેં રસ લઈ આવ્યા. જુઓ દોસ્તો, બીજી વસ્તુ કે એક તો રિલાયન્સમાંથી આ આલ્ફેન્સો મેંગો પહેલી વાર લઈ આવ્યો છું. એક આ છે ડઝનનું પેકેટ છે ને આ અડધા ડઝનનું છે. અડધા ડઝનનું તમને પેક કરાવીને લઈ આવ્યો છું ટોટલી. અને આ રીતની કેરી છે. ફળ થોડુંક નાનું છે. આ 550નું ડઝન છે. અને લેપટોપમાં તો દોસ્તો રિપેરમાં તો એવું થયું કે આ લેપટોપ પાછું લઈ આવ્યો છું. આ લેપટોપમાં બેટરી કાઢી નાખી છે. ડાયરેક્ટ પાવર સપ્લાય ઉપર ચાલશે, કારણ કે બેટરી હમણાં મેં 6 મહિના પહેલાં જ બદલાવી હતી. પાછી બેટરી ફૂલાઈ ગઈ. એટલે હવે કોઈ ખર્ચો કરવાનો મતલબ નહીં. જેટલું પાવર સપ્લાય ઉપર ચાલે એટલું ચલાવીશું, કારણ કે વારંવાર બેટરી ચેન્જ કરીને કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય એવું નથી. બેટરી ઓરિજિનલ મળતી નથી અને ઓરિજિનલ મળે તો બહુ મોંઘી મળે છે. અને આ લગભગ 2018માં લીધેલું અને i3 છે. એટલે હવે કંઈ ખર્ચો કરવો નથી. થોડોક આરામ કરી લઈએ. તડકો લાગ્યો હતો એટલે આરામ કરી અને જમીને નાઇટ શિફ્ટ છે એટલે સૂવું પડશે. મિત્રો લગભગ 5 વાગી ગયા છે. મસ્ત મજાની 1.5-2 કલાકની નેપ લઈને હું ઉઠ્યો છું. અને બપોરે એક એમેઝોનમાંથી વસ્તુ આવેલી છે. જો આ વસ્તુ આવેલી છે. કઈ વસ્તુ છે આપણે ઓપન કરીને જોઈ લઈએ. એનો યુઝ પણ કરી લઈએ. આજે જ એક વસ્તુમાં કામ આવશે તો આને ઓપન કરી લઈએ પહેલા. તો દોસ્તો આને આપણે ઓપન કરવા જઈ રહ્યા છીએ. અહીંથી ઓપન કરવાનું છે. અહીંથી ઓપન કરવાનું છે. ચાલો આની અંદર બીજું એક બોક્સ નીકળું અને સાઈડમાં મૂકી દઈ. જુઓ દોસ્તો આ મંગાવેલું છે ક્રેટોસ K5. ક્રેટોસ K5 મંગાવ્યું છે અને એ છે ટ્રાયપોડ કમ સેલ્ફી સ્ટિક ને 5 ફૂટ સુધી ઊંચું થાય. પ્લસ એન્ટી શેક છે. ગોપ્રોમાં પણ ચાલે, મોબાઈલમાં બી ચાલે અને કોઈ બી એક્શન કેમેરામાં ચાલે. અને 360 ડિગ્રી રોટેશન થાય છે આનું. અને સપોર્ટ માટે 4 લેગ છે. જનરલી 3 લેગ આવે ને 4 લેગ છે. હવે જોઈએ આની અંદર. આમાં ચાર્જિંગ કેબલ આવ્યો દોસ્તો.
આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ, આ 3 વસ્તુને, બોક્સને ને એને. જો આની અંદર છે ને આ રીતનું આમ રોટેટ થાય, એટલે તમારે આ રીતે રોટેટ થાય, એટલે તમારે છે ને 360 ડિગ્રી કેમેરો સ્ટેન્ડમાં લઈને ફેરવવો હોય ને તો આપણે હાથમાં ફેરવીએ તો આમ ધ્રુજારી આવે, આમ હાથમાં ફેરવીએ ને એટલે ધ્રુજારી આવે, આમાં ધ્રુજારી ના આવે, આ સ્ટેડી ફરે આમ. અને મેં તમને આ કેબલ કીધું ને, આ કેબલ એટલા માટે છે, સી ટાઈપ કેબલ છે, તો એનું છે ને અહીંયા રિમોટ આવે છે, આ ડિટેચેબલ રિમોટ. આ રિમોટ ચાર્જ કરવાનું છે ને આનાથી તમે સેલ્ફી કેમેરો ઓપરેટ કરી શકો, રિયર કેમેરો ઓપરેટ કરી શકો, તથા વિડીયો તમે ઓન ઓફ કરી શકો. અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અને આની ક્વોલિટી બી સારી છે, એકદમ ડસ્ટ પ્રૂફ હોય એવું લાગે છે. સેલ્ફી સ્ટિક છે ને, જો તમને અહીંયા તમારે ગોપ્રો ને એવું રહી જાય, જો આ રીતે અહીંયા મોબાઈલ હોલ્ડર છે, આ મોબાઈલ હોલ્ડર છે, ક્વોલિટી મસ્ત છે. રિવ્યુ 4.4 હતા દોસ્તો, એટલે આ લીધું. જો અહીંયા મોબાઈલ હોલ્ડર છે, આ એકદમ સ્પ્રિંગ આની સારી છે, એટલે મોબાઈલ એકદમ ટાઈટ રહે. અને તમારે ધારો કે આ યુઝ કરવું નથી અને તમે આમ કરી દો અને આને આમ ઊંચું કરી દો, તો અહીંયા તમારું GoPro કે કોઈ બી એક્શન કેમેરા રહી જાય. એ હું તમને હમણાં બતાવું કેવી રીતે રહીએ. અને આ 4 લેગ છે, મેં તમને કીધું ને એ રીતે 4 લેગ છે. જો આ રીતે ખુલે, આ 4 લેગ છે આ રીતે. આ છે ને બેઝ બહુ મોટો છે, એટલે કેમેરો કે કોઈ બી વસ્તુ સ્ટેડી રહે, અને પ્લસ 5 ફૂટ હાઈટ સુધી લાંબુ થાય. એ હું તમને હમણાં બતાવું કેટલું લાંબુ થાય. આ રીતની સેલ્ફી સ્ટિક રહી ગઈ, અને આટલી લાંબી થાય. આ લગભગ જુઓ મારા કાન બરોબર આવે છે, ખંભાથી થોડીક ઊંચી, એટલે 5 ફૂટ જેવી એની હાઈટ હશે. આટલી ઊંચી, આટલી તો બહુ થઈ ગઈ. એટલે હવે મારે અહીંયા હું GoPro રાખું અથવા તો ફોન રાખું અને ઊભા અહીંયા શૂટિંગ થઈ શકે એવું છે. અને બહુ મસ્ત છે, એકદમ લાઇટ વેટ છે. 600 ગ્રામ વેટ છે, એમાં લખેલું હતું 600 ગ્રામ વેટ છે. જોઈએ હવે આનો ડે બાય ડે યુઝ કરીએ અને કેવી નીકળે. તો નાનકડું આ ખાલી અનબોક્સ હતું દોસ્તો, અને આનો યુઝ હમણાં કરવાનો જ છે. જોઈ લઈએ, હવે મારે પંખો એક રિપેર કરવાનો છે, જોઈ લઈએ કેવો યુઝ રહે આનો. જુઓ દોસ્તો, આ રીતનું સેટઅપ થઈ ગયું, મેં તમને કીધેલું ને. અને અહીંથી તમારે આ કેમેરો ફેરવવો હોય ને તો આ રીતે 360માં અહીંથી ફરે. જો આમ અહીંથી તમે ફેરવી શકો, આમ ફરે ને એટલે તમારો વાઇબ્રેશન વગર. અને મારે છે ને અત્યારે ઊંચું એટલા માટે રાખ્યું કે મારે આ ફેનમાં છે ને આગળ બી મેં રિપેર કરેલો, ફરી પાછો અવાજ આવવા માંડ્યો છે. એટલે અવાજ બંધ કરવો છે, એટલે મારે ઉપર ચડવાનું છે ને, એના માટે છે ને સીડી લેવાની છે. આ કવર ચડાવેલું છે, આ સીડી. સીડી લઈ અને ટ્રાય કરી લઈએ. હવે આ સેટઅપ થઈ ગયું છે, અને હું ઉપર ચડું છું. અને આ છે ને અહીંયા એક બોલ્ટ છે, એટલે ટૂંકમાં છે ને જ્યારે પેલા ફિટ કર્યું ને ત્યારે જ પ્રોબ્લેમ વાળું ફિટ કરેલું છે. આ તો ખોટું પેચ્યું લીધું મેં. પેચ્યું બદલાવ નિમી, ઓય પેને પેચ્યું બીજું લઈને. અહીંયા બોલ્ટ છે, જો અહીંયા આ તમને દેખાતો હોય ને તો આ બોલ્ટ ટાઈટ કરવાનો છે. હલાવી દોસ્તો, બોલ્ટ તો ટાઈટ છે, પણ છે ને આડો ત્રાસો ગયો છે. એટલે આને ખોલી અને ફરીથી ટાઈટ કરવાની ટ્રાય તો કરી છે. ટાઈટ કરીને જોઈ લઈએ જો કેવો અવાજ આવે. પેલા અવાજ આવતો હતો, ખટખટ 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 અવાજ આવતો હતો. જો અવાજ આવે છે ને, ટક 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 એવો અવાજ આવે છે. એ અવાજનું સોલ્યુશન ખબર નહીં, ટેકનિશિયનને બી બોલાવ્યો થતું જ નથી. વચ્ચે મેં આ બોલ્ટ નાખ્યો હતો ને ત્યારે થઈ ગયું હતું, પણ હવે પાછું ચાલુ થઈ ગયું, પાછું થતું જ નથી. આમાં ક્યાંય ડગ, બીજે ક્યાંય કશે ડગ નથી, ખાલી અહીંયા છે ને એમાં ડગ છે.
આ બી બધું જ ટાઈટ છે ફૂલ. છતાં એકવાર પ્રયત્ન કરી જોઈએ જો બીજું કંઈ હોય તો. દોસ્તો જુઓ, મેં ટ્રાય કરી પણ અવાજ તો લગભગ આવે જ છે. અવાજ આવે જ છે. એટલે હવે આનો કોઈ સોલ્યુશન નથી. કોઈ ટેકનિશિયનને બોલાવી લેશું. જો એક્સપર્ટ એકને તો બોલાવ્યો હતો પણ એનાથી મેળ ના પડ્યો. થોડોક ઓછો થયો છે નિમી, ઓછો થયો ને થોડોક. હા, થોડોક ઓછો થયો મિત્રો. જોઈએ હવે કેટલા દિવસ ચાલે. આપણે તો પ્રયત્ન કરી જોઈએ પણ કંઈ મેળ પડ્યો નહીં. અવાજ ઓછો થયો છે, થોડોક ટાઈટ કર્યો ને એને લીધે. તો ચાલો હવે આને મૂકી દઈએ ફરીથી એની જગ્યાએ. આના કરતાં તો આનું કવર કાઢવામાં અને અહીંયા લેવામાં વધારે મહેનત થઈ. તો ચાલો મૂકી દઈએ. અને જો અહીંયા નિમી મેડમ બેસી ગયા છે અહીંયા અને ટીવી જોવે છે. દોસ્તો એ બી વિચારે છે કે કોઈ હું ફૂડનો બહુ શોખ છે ને, મેં તમને બતાવ્યું ને કે મને કે ફૂડની ચેનલ ચાલુ કરી. મેં કીધું કરી દે, ઈચ્છા હોય તો આપણે સપોર્ટ ફૂલ કરીશું. તો જોઈએ જો પ્લાનિંગ થશે તો તમારે શેર કરીશ. પછી એને એડિટિંગ નથી આવડતું પણ એડિટિંગ હું કરું છું ને, હું કરીશ એડિટિંગ. દોસ્તો કોમેન્ટ કરીને બતાવજો કે મારું એડિટિંગ કેવું થાય છે. અને આગળ બી મારી એક સિરીઝ છે સરસ મજાની, તમે કદાચ જોઈ હશે અને ના જોયું તો જોઈ લેજો. નોર્થ ઇસ્ટ ટૂર બહુ મસ્ત છે અને એનું એડિટિંગ લેવલ ને બધું મને કોમેન્ટ કરીને જણાવજો. અને સિરીઝ કેવી રહી એ બી જણાવજો. એમાં આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ 3 સ્ટેટ અમે ફરેલા દિવાળી ઉપર. તો બહુ મસ્ત જગ્યા છે, એકવાર ફરવા જેવી છે. વિડીયો જોજો એટલે તમને ખબર પડશે. અને વિડીયો જોઈને કોમેન્ટ કરજો દોસ્તો જરૂર. જુઓ મિત્રો, આજે જમવામાં દાળ ઢોકળી છે, ગુજરાતી દાળ ઢોકળી. જુઓ સ્ટ્રેક્ચર જુઓ કેટલું મસ્ત છે. અને નિમીએ બનાવેલી છે. કલર જોતા અને સ્ટ્રક્ચર જોતા તો એવું લાગે કે સારી હશે. તો આજનું ડિનર અમારું આ છે. અમારા બંનેની ડીશ રેડી થઈ ગઈ છે. નિર્વાબેન જો ત્યાં સામે બેસી ગયા છે અને એને બી બોલાવવાના છે. જો અમારી ડીશ થઈ ગઈ ને રેડી. આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગમ્યો હશે. જો મારો આજનો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.